આજ આનંદ આવી ગયો મને. બસ આ જ વાક્ય મારા કામનું ઇનામ છે, જે મને વધુ ને વધુ સેવા કરવા પ્રેરણા આપે છે. આજે હું ફરી પુષ્પા દાદીને મળવા પહોંચી. મને જોઈને તેમના ચહેરા પર અનેરું સ્મિત ચમકી ઉઠ્યું. પુષ્પા દાદી એક અદ્ભુત આત્મા છે, જે ભગવાન સાથે વાતો કરે છે. તેમનું જીવન એક જ કારણથી ટકેલું છે, તેમનો ઈશ્વર પરનો ભરોસો. દરેક મુલાકાતે એમની વાતોમાં ભીંજાઈ જવાય છે. હું જ્યારે તેમને મળું, તેમને જૂના કેટલાય પ્રસંગો યાદ આવી જાય અને સમયથી પરે થઈને અમે કલાકો સુધી વાતો કરીએ. તેમણે મને બતાવ્યું કે જો મારી અંબે માં અહીંયા લાકડાના તૂટેલા કટકા પર બેઠી છે, એમણે મને કોઈ દી ફરિયાદ નથી કરી કે મારે મંદિર જોઈએ છે, તો હું કેમ મારી જિંદગી વિશે તેને ફરિયાદ કરું. તેમની નાની નાની વાતોમાં પણ જીવનભરની શીખ હતી. આ દાદી એકલા રહે છે અને માત્ર 1000 રૂપિયાના પેન્શનમાં ગલીના કૂતરાને ખવડાવીને રોટલો ખાય છે. હું નિયમિત રાશન કીટ લઈને જાઉં છું, પણ આજે દાદી માટે એક સરપ્રાઈઝ હતું. આ લાકડાનો ટુકડો તેમનું મંદિર હતું. હવે સમય આવી ગયો છે તેમને સરપ્રાઈઝ આપવાનો. હું એક સુંદર નકશીકામ કરેલું પવિત્ર મંદિર લઈને તેમના ઘરમાં પ્રવેશી. તેમણે મને કહ્યું, આનું તો મેં વર્ષો પહેલા સપનું જોયું હતું, પણ મેં ક્યારેય કોઈને કીધું નથી. પછી અમે દાદીના હાથે સ્થાપના કરી. ત્યારે તેમણે કહ્યું કે આ મૂર્તિ તમારા હાથે મૂકો. અમે સાથે મળીને પ્રાર્થના કરી કે આ વિશ્વ થોડું વધારે દયાળુ બને. અને પછી તેમણે કહ્યું, આ લઈ આવ્યા તારું મંદિર પાટિયા ઉપર બેઠી હતી, એને રક્ષા કરજે. આટલા વર્ષ થઈ ગયા પાટિયા ઉપર બેઠી હતી. મેં તેમને એક સાડી આપી. ત્યારે તેમણે હસીને કહ્યું કે હું યુવાન હતી ને, ત્યારે આવી જ સાડી પહેરતી અને નાટકો ભજવતી. તાળીઓનો ગડગડાટ થતો. મારા એ દિવસોની યાદો આજે તાજા થઈ ગઈ. અને પછી તેમણે કહ્યું, ને રોજ 50 રૂપિયાનો ખર્ચો, 20નું દૂધ, 10ની છાશ, 5ના બિસ્કીટ, 5ના પાવ, બાજરાનો લોટ, 20 રૂપિયાનો 2 રોટલા કરું. કે કાને દઉં? હા, 1000 રૂપિયામાં 1 મહિનો ચલાવવો ખરેખર ખૂબ અઘરો છે. મેં તેમના હાથોમાં આસ્થાનું એક બંડલ મૂક્યું. પહેલા તો તેમણે લેવાનો ઇનકાર કર્યો, પણ મેં તેમને કહ્યું કે આ તમારા માટે અંબા માએ મોકલાવ્યા છે. ત્યારે તેમણે કહ્યું, આને વાવવા પડે, વાવીએ તો ઉગે. વાવવાનો સાચો અર્થ તેમના માટે સાચી જગ્યાએ વાપરવા, જેનાથી કોઈનું ભલું થાય. મંદિર ઘરમાં હોય કે હૃદયમાં, એમની હાજરી જ્યાં હોય ત્યાં જ સ્વર્ગ હોય છે. જતાં જતાં તેમણે કહ્યું કે જ્યાં ભરોસો છે ને, ત્યાં એકલું જીવવું પણ આશીર્વાદ લાગે છે.